સમાચારમાં આગળ વાત કરીશું કચ્છથી કચ્છના અબડાસા તાલુકાના જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં જસાપરાની વિંગાબેર ગામે આવેલી ગૌચર જમીન પરથી આજે સરકારી નિયમ મુજબ મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે વિંગાબેરમાં આવેલી અંદાજે 207 એકર ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવતા માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જે આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે સરપંચની હાજરીમાં તંત્રએ સ્પષ્ટ કહ્યું હતું કે ભવિષ્યમાં જો કોઈ દબાણ જોવા મળશે તો સરકારના નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર કામગીરી દરમિયાન ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, નાયબ મામલતદાર, તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટી સહિત અનેક સરકારી અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો હાજર હતા। જે વિંગાબેર ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। જે અબડાસામાં 207 એકર ગૌચર મુક્ત કરવામાં આવી રહી છે। જે સરકારી તંત્રની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે માલધારીઓ ખુશ જોવા મળ્યા હતા। જે દબાણ હટાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવી રહ્યું હતું। જે ભવિષ્યમાં દબાણ પર કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જેમાં બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો હતો। જે ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવતા હતા, દબાણ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે ગૌચર જમીન પરથી સરકારી નિયમ મુજબ મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે વિંગાબેરમાં આવેલી અંદાજે 207 એકર ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવતા માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો હતો। જે સરપંચની હાજરીમાં તંત્રએ સ્પષ્ટ કહ્યું હતું કે ભવિષ્યમાં જો કોઈ દબાણ જોવા મળશે તો સરકારના નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે। જે આ સમગ્ર કામગીરી દરમિયાન ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, નાયબ મામલતદાર, તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટી સહિત અનેક સરકારી અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। જે વિંગાબેર ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા। અબડાસામાં 207 એકર ગૌચર મુક્ત કરવામાં આવી રહી છે। જે સરકારી તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે માલધારીઓ ખુશ જોવા મળ્યા હતા। જે દબાણ હટાવતા ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યા હતા। જે ભવિષ્યમાં દબાણ પર કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે કચ્છના અબડાસામાં ગૌચર મુક્ત સરકારી તંત્રને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે વિંગાબેર ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જે અબડાસામાં 207 એકર ગૌચર મુક્ત કરવામાં આવી રહ્યા છે। જે સરકારી તંત્રની કાર્યવાહીથી માલધારીઓ ખુશ જોવા મળ્યા હતા। જે દબાણ હટાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવી રહ્યા હતા। જે ભવિષ્યમાં દબાણ પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। જે સમગ્ર કામગીરી દરમિયાન ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, નાયબ મામલતદાર, તાલુકા પંચાયતના અધિકારીઓ, તલાટી સહિત અનેક સરકારી અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે વિંગાબેર ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા। જે અબડાસામાં 207 એકર ગૌચર મુક્ત કરવામાં આવી રહ્યા હતા। જે સરકારી તંત્રની કાર્યવાહીથી માલધારીઓ ખુશ જોવા મળી રહ્યા હતા। જે આ દબાણ હટાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવી રહ્યા હતા। જે ભવિષ્યમાં દબાણ પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। જે કચ્છના અબડાસામાં દબાણ હટાવવામાં આવી રહ્યું હતું। જેમાં દબાણ હટાવવામાં આવતા માલધારીઓ ખુશ જોવા મળી રહ્યા હતા। જે વિંગાબેર ગામે આવેલી ગૌચર જમીન પરથી સરકારી નિયમ મુજબ મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે વિંગાબેરમાં આવેલી અંદાજે 207 એકર ગૌચર જમીન પરથી દબાણો દૂર કરવામાં આવતા માલધારીઓ ખુશ જોવા મળી રહ્યા હતા।